તો મિત્રો આપણે જે રુદ્ર મહાલય જે સિદ્ધપુરની અંદર આવેલું છે પાટણ જિલ્લાની અંદર એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે અને અહીં વિવાદિત જમીન હોવાના કારણે આપણે અંદર એન્ટર નહીં થવા જઈએ, પણ જેટલું શક્ય એટલું બહારે ઊભા રહીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ને આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો એનું ઐતિહાસિક રીતે આપણા હિન્દુ ધર્મની અંદર બહુ કહેવાય અનંત મહત્વ. મિત્રો, આ સ્થાપત્યનું બાંધકામ 943માં મૂળદાસ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને 1140માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કામ પૂરું કરવામાં આવ્યું હતું. આ રુદ્ર મહાલય ઉપર ખિલજીના ડાકો દ્વારા આક્રમણ થયું હતું અને આ ભવ્ય વારસોનો નાશ કરવામાં આવ્યો હતો. એક ભાગને મસ્જિદમાં પણ રૂપાંતર કરવામાં આવ્યો છે. મંદિરનું તોરણ અને 4 સ્તંભો હજુ પણ જળવાયા છે. મિત્રો, સિદ્ધપુર એ શ્રીસ્થળ તરીકે પણ પહેલાં જાણીતું હતું. 10મી સદીમાં સોલંકી વંશના શાસન દરમિયાન આ એક ઐતિહાસિક નગર હતું અને 10મી સદીમાં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલના બાંધકામમાં શરૂઆત કરાવી હતી. મૂળરાજ સોલંકીએ સત્તા મેળવવા માટે મામાની હત્યા પણ કરાવી હતી અને વૃદ્ધ અવસ્થામાં અધૂરા કાર્યો તેમના મનને શાંતિ આપતા ન હતા. તેથી તેમને અલગ અલગ જગ્યાએથી બ્રાહ્મણો બોલાવવામાં આવ્યા હતા. એક મુહૂર્ત જોરાયા પછી આ રુદ્ર મહાલયનું બાંધકામની શરૂઆત કરી અને 996માં તેને ગાદી ઉપરથી નિવૃત્ત થયા. પરંતુ હજુ સુધી રુદ્ર મહાલયનું કામ પૂર્ણ થયું ન હતું. મિત્રો, જ્યાં રુદ્ર મહાલય છે તે સરસ્વતી નદીના કાંઠે રેતાળ પથ્થરો વડે બનાવવામાં આવ્યો છે અને આ રુદ્ર મહાલય ચાલુક્ય શૈલીમાં જોવા મળે છે. મનોહર શિલ્પો અને કલાકૃતિવાળા આ રુદ્ર મહાલયની લંબાઈ 70 મીટર અને પહોળાઈ 49 મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતા મુજબ આ રુદ્ર મહાલય 2 માળનો હતો. તેની ઊંચાઈ 150 ફૂટ જેટલી હતી અને મિત્રો, આ રુદ્ર મહાલયની આસપાસ 12 ધજાઓ ફરકતી હતી અને 11 રુદ્ર દેવી પુલિકાઓ પણ હતી. મિત્રો, વાત કરીએ કે આ શિવ મંદિરની ઉપર ઘણા બધા સુવર્ણ કળશ એટલે કે સોનાના કળશો હતા અને લગભગ 1600 ધજાઓ પણ ફરકતી હતી. આ રુદ્ર મહાલયની આ સભાખંડ જે તમે જોઈ રહ્યા છો એ સભાખંડની અંદર રામાયણ અને મહાભારતના શિલ્પો કોતરાયેલા હતા, જેની યાદો આવનારી પેઢીઓ જોઈ શકે. અને મિત્રો, હાલ આ જે રુદ્ર મહાલય છે તેના અવશેષો સ્વરૂપે તમે જોઈ શકો છો, કારણ કે હાલ સંપૂર્ણ ખંડેર અવસ્થાની અંદર તમને જોવા મળે છે. મિત્રો, એક પૌરાણિક વાર્તા પ્રમાણે સિદ્ધરાજ જયસિંહની એક નાનકડી ભૂલના કારણે આ રુદ્ર મહાલયનું જે હાલ દશા છે એ તમે જોઈ શકો છો. આ ઇતિહાસ તમે વાંચી શકો છો કે સિદ્ધરાજની કઈ ભૂલ થઈ હતી જેના કારણે આજે આ ખંડેર અવસ્થાની અંદર જોવા મળે છે. મિત્રો, સિદ્ધપુર શહેરમાં આવેલું આ શિવ મંદિર એટલે કે રુદ્ર મહાલયની તમે અવશ્ય મુલાકાત લેજો જો નજીકની અંદર રહેતા હોય. જે મહેસાણાથી 50 કિલોમીટર અને પાલનપુરથી 20 કિલોમીટર અને પાટણથી 30 કિલોમીટર થાય છે. મિત્રો, રુદ્ર મહાલયની અંદર જઈ શકાતું નથી, પરંતુ બહાર ઊભા રહીને તમે આપણા આ સ્થાપત્યો જોઈ શકો છો. અને બીજી વાત કે આ જે સ્થાપત્ય છે જે રુદ્ર મહાલય છે તે સરસ્વતી ઘાટ કહેવાય તેની નજીકમાં જ જોવા મળે છે અને વિદેશી પર્યટકો પણ અહીં વધારે છે. તો આ રુદ્ર મહાલય સોલંકી વંશની કલાકૃતિઓની યાદ ઝાંખી કરતો એક જૂનું સ્થાપત્ય છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ અને ફરીથી મળીશું આ ઐતિહાસિક વિડીયો સાથે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવનારા વિડીયો તમે જોઈ શકો. આભાર.